हेलो फ्रेंड्स, पूजा विद्यालय ऑनलाइन टीचिंग प्रोग्राम अंतर्गत अंग्रेजी विषय में धोरण 11 અને 12 कॉमर्स અને सायन्स में आपનું हार्दिक स्वागत है। मित्रों, આપણો રનિંગ टॉपिक જે આપણે શરૂ કરેલો છે સ્પીચ રાઇટિંગનો, એમાં આજે સ્પીચ રાઇટિંગમાં મિત્રો પાર્ટ 2 બીજા ભાગની ચર્ચા આપણે કરીશું। पार्ट 1 में मित्रों स्पीच राइटिंग में एक फॉर्मेट में तमने शीखवाड़ेलो अने ए फॉर्मेटनो पहलो पेरेग्राफ, बीजो पेरेग्राफ अने छेल्लो पेरेग्राफ कॉमन राखीने तैयारी करवा माटे मैं तमने कह्युं हतुं। तो आशा राखुं छुं के मैंने तमे लखीने तैयारी करी लीधी हशे। आज आ लेक्चर में मित्रों स्पीच राइटिंग में ना टॉपिक में आगळ वधीए तो स्पीच राइटिंग 1 એટલે પહેલો ટૉપિક આજે હું તમને શીખવા જઈ રહ્યો છું અને પરીક્ષામાં કેવી રીતે પૂછાય અને તમે કેવી રીતે લખી દઈ શકો, તમને આગળ સમજાવેલા ફોર્મેટને આધારે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો। તો જોઈ લો મિત્રો, સ્પીચ રાઇટિંગ એ તમારે ધોરણ 11 અને 12 કોમર્સ અને સાયન્સ બંનેમાં કમ્પલસરી પૂછાય મિત્રો, બરાબર, અને વાર્ષિક પરીક્ષામાં કમ્પલસરી હોય છે। તો સ્પીચ રાઇટિંગમાં મિત્રો આપણે એક ટૉપિક પરીક્ષામાં આ રીતે લખેલું છે, ઇન સ્કૂલ એસેમ્બલી હોલ। હવે એસેમ્બલી હોલ એટલે સભાખંડની મિત્રો, હવે ઘણીવાર લખ્યું પણ હોય, ના બી લખ્યું હોય। યુ આર ગોઈંગ ટુ ડિલિવર રજૂ કરવું, એ સ્પીચ રજૂ કરો છો ઓન ક્લીનનેસ। ક્લીનનેસ એટલે સફાઈ। હવે ક્લીનનેસમાં અલગ અલગ નામ આપી શકાય મિત્રો। ઓન ક્લીનનેસ કેમ્પેન આપ્યું હોય, ઓન ક્લીનનેસ પ્રોગ્રામ આપ્યું હોય, બરાબર, પછી ક્લીન ઇન્ડિયા પ્રોગ્રામ કીધું હોય, ક્લીન ઇન્ડિયા અભિયાન કીધું હોય, ક્લીન ઇન્ડિયા પદે ગુજરાત કીધું હોય। તો ક્લીન એ સફાઈ વિશે કોઈ પણ ટૉપિક મિત્રો આવે તો અને એના પર સ્પીચ રાઇટિંગ લખવાની હોય તો તમને તમારે આ સ્પીચ રાઇટિંગ તમે લખી દઈ શકો છો। એટલે આમાં ટૉપિકનું નામ શું છે? ક્લીનનેસ એટલે સફાઈ, અથવા ક્લીનનેસ પ્રોગ્રામ સફાઈ કાર્યક્રમ, અથવા ક્લીનનેસ કેમ્પેન, અથવા ક્લીનનેસ ઝુંબેશ, બરાબર, ક્લીન ઇન્ડિયા મૂવમેન્ટ। તો આવા કોઈ પણ ટૉપિકનું નામ આપ્યું હોય તો એ ટૉપિક ઉપર તમારે સ્વચ્છતા અભિયાન વિશે તમારે મિત્રો આમાં લખવાનું થાય। અને આવું લખેલું છે ડ્રાફ્ટ કરવું, ડ્રાફ્ટ એટલે ડ્રાફ્ટિંગ કરવું, સ્પીચ એટલે પ્રવચન, યુઝિંગ ગિવન પોઈન્ટ્સ ઇન અબાઉટ 100 વર્ડ્સ મિત્રો। 100 એટલે 100 શબ્દોમાં લખવાનું થાય મિત્રો। અને 100 શબ્દો તમે લખો એટલે મિનિમમ 1.5 કે 2 પેજ ઓછામાં ઓછા સ્પીચ રાઇટિંગમાં થવા જોઈએ મિત્રો। 1.5 થી 2 પેજ તો મિનિમમ મિત્રો થઈ જાય, એટલી તો તમારે ફરજિયાત લખવું પડે। અને એ પ્રમાણે તમને લેન્થના આધારે અને તમે લખેલા લખાણના આધારે જ માર્ક્સ મળતા હોય મિત્રો, બરાબર। ખાલી લખાણ લખી દેવાથી માર્ક્સ ના હોય, વિષયને અનુરૂપ તમારે લખાણ લખવું પડે આમાં, બરાબર। આ રીતે પરીક્ષામાં તમે આપેલું હશે, ઘણીવાર નામ બી આપેલું હોય મિત્રો, in school assembly hall અમિત ઠક્કર is going to deliver a speech। અમિત ઠક્કર આપ્યું તો એનું નામ તો એ સ્પીચમાં લખવાનું રહેશે। going to deliver speech on cleanliness program, cleanliness campaign, clean India movement, બરાબર। આ રીતે પ્રોગ્રામ આપેલો હોય તો જે વિષય આપ્યો હોય ટૉપિક પહેલાં સમજવાનો કે શના વિશે ટૉપિક્સ, અને ટૉપિક સમજીને જ તમે સ્પીચ રાઇટિંગ લખવાનું શરૂ કરજો। અને જો તમને ફોર્મેટ અનુકૂળ આવતો હોય મિત્રો, મેં જે ફર્સ્ટ પાર્ટ 1માં જે ફોર્મેટ શીખવાડ્યો છે અને એ તમને અનુકૂળ આવે તો પહેલો બીજો પેરેગ્રાફ કોમન તૈયાર કરીને લખવાની શરૂઆત કરી દેવાની, ખાલી વિષયનું નામ વચ્ચે એડ કરતા રહેજો। અને ચોથો પેરેગ્રાફ તમારે વિષયને અનુરૂપ તમારી મરજી પ્રમાણેના વાક્યો બનાવીને તમે લખી દઈ શકો છો। અને છેલ્લો પેરેગ્રાફ પણ મેં તમને ફોર્મેટમાં કોમન શીખવાડ્યો છે, એ પણ તમે બેઠો લખી દઈ શકો છો। તો આ રીતે તમે સ્પીચ બનાવીને લખી શકો છો। તો આજે આ લેક્ચરમાં મિત્રો આપેલ ફોર્મેટને આધારે તમે કેવી રીતે સ્પીચ બનાવી શકો, તો આખી સ્પીચ મેં ક્લીનનેસ પ્રોગ્રામ વિશે અથવા સ્વચ્છતા અભિયાન વિશે આખો એક તમને સ્પીચ રાઇટિંગ લખીને આપી છે। તમે ધ્યાનથી જોશો એટલે તમને ખ્યાલ આવશે। ત્યાર પછી મિત્રો ઘણીવાર આ રીતના પોઈન્ટ્સ પણ આપેલા હોય છે, અને આ પોઈન્ટ્સ આપેલા હોય તો તમને વધારે ઉપયોગી બનશે। અને ઘણીવાર પોઈન્ટ્સ પણ આપેલા હોતા નથી, આપણે સમજીને ક્લીનનેસ વિશે વાત છે, યુઝફુલ ઉપયોગી ફોર ઓલ છે, રેડિયોએક્ટિવનેસ ગંદકી ઘટાડે છે, સેફ્ટી ફોર ડિસીઝમાંથી
રિસ્પોન્સિબિલિટી જવાબદારી તમારે એવરીવન દરેકની. કોન્ક્રીટ વર્ક કેવું થાય છે તમારો અભિપ્રાય. ક્લીન ઇન્ડિયા મુવમેન્ટની વાત છે. ક્રિએટ અવેરનેસ જાગૃતિ લોકોમાં ફેલાવી. આ બધા મુદ્દાઓ તમને આપેલા છે. અને જો આ પ્રકારના પોઈન્ટ્સ તમે આપ્યા હોય તો એ પોઈન્ટ્સના આધારે પણ તમે લખી દઈ શકો. અને જો આવા પોઈન્ટ્સ આપ્યા હોય તો ફોર્મેટનો પહેલો પેરેગ્રાફ લખી દો, પછી આ પોઈન્ટના આધારે બીજો, ત્રીજો અને ચોથો પેરેગ્રાફ બનાવી દો, અને છેલ્લો પેરેગ્રાફ પણ ફોર્મેટના આધારે લખી દો, તો તમારી સરસ મજાની સ્પીચ થઈ જશે. અને તો ચલો મિત્રો જોઈએ શાના વિશે હતું. ક્લીનનેસ વિશે હતું. તો તમારે પહેલું જ આ રીતે શરૂઆતમાં સ્પીચ ઓન ક્લીનનેસ આ લખી દેવાનું. જે ટૉપિક આપ્યો એનું નામ આ રીતે લખી દેજો. ત્યાર પછી એક લાઈન છોડી દેવાની મિત્રો. અને એક લાઈન એટલે શું તમારે અલગ દેખાય મિત્રો, કે ભાઈ શાના વિશે સ્પીચ લખી છે, ભેગું ના થઈ જાય. એટલે સ્પીચ ઓન ક્લીનનેસ લખ્યું, એના પછી એક લીટી તમારે છોડી દેવાની અને ત્યાર પછી લખવાનું ચાલુ કરવાનું. જો મિત્રો પહેલો પેરેગ્રાફ જે આપણે કોમન લીધો હતો એ જ પેરેગ્રાફ મેં આખો બેઠો લખેલો હોય છે. ગુડ મોર્નિંગ ટુ ઓલ, ઓનરેબલ ચીફ ગેસ્ટ પ્રેઝન્ટ ઓન ધ સ્ટેજ, રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ સર, રિસ્પેક્ટેડ ટીચર્સ, ધ સ્ટાફ મેમ્બર. કદાચ મિત્રો બહાર સ્કૂલની જગ્યાએ બહાર તમારે આપવાનો હોય પ્રોગ્રામ, તો ટીચરની જગ્યાએ તમે લખી શકો રિસ્પેક્ટેડ સ્ટાફ મેમ્બર એવું લખી દો તો બી ચાલે. અને સ્કૂલનો પ્રોગ્રામ હોય તો ટીચર અવશ્ય લખી શકો છો. એન્ડ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ. ડિયર ફ્રેન્ડ્સ એટલે તમારા જે સ્પર્ધામાં ભાગ લીધો હોય, પાર્ટિસિપેટ થયા હોય એ બધા મિત્રો અને સામે બેઠેલા તમારા દર્શકો, વિદ્યાર્થી મિત્રો જે છે તે, એટલે ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ. આ એક વાક્ય પહેલું થયું મિત્રો. ત્યાર પછી મિત્રો બીજું વાક્ય હતું આઈ વેલકમ યુ ઓલ હાર્ટીલી. હૃદયથી બધાનું સ્વાગત કરું છું. ઓન હાર્ટીલી ઓન ધીસ પ્રસંગે. માય નેમ ઇઝ, નામ લખ્યું કુણાલ મહેતા. હવે આમાં નામ આપી નહોતું એટલે તમે તમારું લખી શકો છો, અથવા તમારા મિત્રનું નામ પણ એડ કરી શકો છો. કોઈ બી નામ તમે આ રીતે લખી દઈ શકો છો. અને આપેલું હોય તો અવશ્ય એ નામ લખજો. આઈ એમ ધ હેડ ઓફ ધ સોશિયલ ક્લબ. આ સામાજિક મુદ્દો છે એટલે સોશિયલ ક્લબ લખ્યું. તમારે સાયન્સ ક્લબ, સ્પોર્ટ્સ ક્લબ આવા શબ્દો મેં ફોર્મેટમાં લખેલા છે, તો વિષયને અનુરૂપ આ રીતે પસંદ કરીને લખજો. ઇન ધી સ્કૂલ ઇટ ઇઝ માય પ્લેઝર ટુ બી હિયર ટુ શેર માય થોટ્સ ઓન ક્લીનીનેસ. આ વિષયનું નામ લખી દીધું. વી ઓલ નો ધેટ, આપણે બધા જાણીએ છીએ કે ક્લીનનેસ ઇઝ વેરી યુઝફુલ. યુઝફુલ હતું, હાર્મફુલ હતું, નેસેસરી, ઇમ્પોર્ટ એવા શબ્દો 4 મેં તમને ફોર્મેટ મિત્રો આપ્યા હતા. તો અહીંયા યુઝફુલ લખ્યું છે. મેટર ફોર ધ મેનકાઇન્ડ, માનવજાત માટે. ટુડે આઈ એમ ગોઈંગ ટુ પ્રેઝન્ટ માય વ્યૂઝ ઓન ક્લીનનેસ ઉપર મારા વિચારો બધે રજૂ કરવા માટે જઈ રહ્યો છું. આઈ હોપ, હું આશા રાખું છું કે યુ વિલ લિસન ટુ મી સાયલન્ટલી. તમે મને શાંતિથી સાંભળશો. યાદ આવ્યું? આ પહેલો પેરેગ્રાફ જે કોમન હતો તે. કોઈ પણ સ્પીચમાં આ પહેલો કોમન તમે આ રીતે બનાવીને લખી શકો છો. પછી ક્લીનનેસ પ્રોગ્રામ હોય કે રિયલ ફ્રીડમ હોય કે સ્ટ્રેસ મેનેજમેન્ટનો હોય, બરાબર, સેવ વોટર વિશે હોય, પોલ્યુશન વિશે હોય, રોડ સેફ્ટી વિશે હોય, વુમન્સ પ્રોબ્લેમ્સ વિશે, પ્રોબ્લેમ્સ ઓફ વિમેન હોય. આવા ઢગલો મિત્રો ટૉપિક આપેલા હોય છે, બરાબર. તો એ બધા માટે આ કોમન પેરેગ્રાફ તમે આ રીતે બનાવીને તૈયાર કરીને લખી દઈ શકો છો. અને ઇઝી પેરેગ્રાફ છે મિત્રો. આમાં કોઈ ડિફિકલ્ટ વાક્યો કે ડિફિકલ્ટ શબ્દો મેં મૂકેલા નથી. સહેલાઈથી યાદ રહે તેવી વાક્યરચના પણ છે અને સ્પેલિંગ પણ સહેલાઈથી તમે લખી દઈ શકો એ પ્રમાણે બનાવીને મૂક્યું છે. તો આ પહેલો પેરેગ્રાફ જે કોમન હતો એની વાત થઈ મિત્રો. ક્લીનનેસમાં આપણે લખ્યો છે. બીજો પેરેગ્રાફ મિત્રો, તો બીજે પેરેગ્રાફની વાત કરીએ. હેલો ફ્રેન્ડ્સ, આ બી કોમન હતો એ વિશે જ છે, જોઈ લો. હેલો ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ સેડ ધેટ એઝ યુ થિંક. એવું કહેવાય છે કે તમે જેવું વિચારો છો એ ટાઈપ એવું બને છે. ઇફ યુ સી ગુડ આસ્પેક્ટ ઓફ ધ ક્લીનનેસ, ટોપિકનું નામ લખ્યું છે. ક્લીનનેસના તમે ગુડ, સારા પાસાનું તમે જો ધ્યાન રાખશો તો વિલ ડેફિનેટલી ગેટ વોટ યુ ડિઝાયર. તો તમે જે કંઈ અપેક્ષા રાખો છો એ તમને ચોક્કસ પ્રમાણે એમાંથી પરિણામ મળશે. એટ ફર્સ્ટ, સૌ પહેલાં તો આપણે વી શુડ થિંક વોટ ઇઝ ક્લીનનેસ. ક્લીનનેસ શું છે એ પહેલાં આપણે સફાઈ શું છે આપણે વિચારવું પડે. ઇઝ ઇટ રાઈટ? સાચું ને? આ એક પ્રશ્ન ચિહ્ન કરેલું મિત્રો. પ્રશ્ન વાક્ય બને કે સામે પ્રશ્નોત્તરી કરો તો તમારા દર્શકોનો શું થાય, વધારે જોશ વધે અને તમારું
તરફ ધ્યાન વધારે આકર્ષિત થાય. ઇઝ ઇટ રાઈટ? સાચું ને? એજ યુ નો, તમે જાણો છો મિત્રો તે પ્રમાણે વી લિવ ઇન તમે દુનિયામાં એવા રહીએ છીએ કે વિચ ઇઝ ફૂલ ઓફ અફેર, ઘણી બાબતોથી ભરેલી છે. સનરાઈઝ, સૂર્યનો ઉદય થાય, સેડ હાથમી, અને બિટવીન ટુ મેની ઇન્સિડન્ટ, એની વચ્ચે ઘણા ઘટનાઓ બને છે. તો અનએક્સપેક્ટ હેપનિંગ, અણધારી ઘટનાઓ બને છે કે જે અફેક્ટ અવર લાઈફ, જે આપણા જીવનને અસર કરતી હોય છે. ઇફ અવર એટીટ્યુડ પોઝિટિવ, જો આપણે એટીટ્યુડ ઓન ક્લીનનેસ સફાઈ ઉપર પોઝિટિવ હોય તો વી કેન ડીલ વિથ ધેમ મોર ઇઝીલી, તો આપણીની સાથે સહેલાઈથી પોતે ડીલ એટલે વર્તન કે વ્યવહાર કે એનું સોલ્યુશન લાવી શકીએ છીએ. આ પ્રમાણે સેકન્ડ પેરેગ્રાફ મિત્રો, જો તમને જે આગળ ફોર્મેટમાં લખ્યો હતો એ જ પેરેગ્રાફ છે, અને તમને ક્લીનેસ વિશે આ જે પેરેગ્રાફ, આ જે સ્પીચ બનાવી છે એમાં કેવી રીતે આપણે ભેળવીને લખી દીધું છે એ તમને ખ્યાલ આવી જશે. અને જો તમે વધુ માહિતી જાણતા હોય તો આ બીજો પેરેગ્રાફ તમે કેન્સલ પણ, આખો પેરેગ્રાફ કેન્સલ બી કરી શકો છો, અને અહીંથી વિષયની શરૂઆત પણ તમે કરી દઈ શકો છો. એ તમારા ઉપર ડિપેન્ડ છે કે પરીક્ષામાં પૂછાયેલા ટૉપિક વિશે તમે કેટલું જ્ઞાન ધરાવો છો. જો તમારે તૈયારી કરેલો આવે અને અડધી કલાકની તૈયારી હોય અને 2-3 પેરેગ્રાફ તમે લખી દઈ શકો તેમ છો, તો તમારે પહેલો પેરેગ્રાફ છેલ્લે 2 જ કોમા નાખવાના, વચ્ચે વિષયને અનુરૂપ વધારે લખી દેવાનું. અને તમને એવું લાગે કે ભાઈ આ મારા માટે નવો મુદ્દો છે, મારે વધુ લખાણ લખી શકું તેમ નથી, તો આ સેકન્ડ પેરેગ્રાફ પર તમે એવોઇડ કરીશ તો લખી દેવાનું. અને જો વધારે જાણતા હોય તો એવોઇડ કરી દેવાનું. એ તમારા પર ડિપેન્ડ કરે કે ભાઈ મારે કઈ રીતે સ્પીચ રાઇટિંગ બનાવીને લખવી. આ તો કોમન આપ્યું છે કે જેથી કરીને હોશિયાર વિદ્યાર્થી અને થોડો વીક વિદ્યાર્થી એ બંને આ સ્પીચ રાઇટિંગ પરીક્ષામાં લખી શકે અને એને આ ટૉપિક છોડવો ન પડે, એ બાબતને ધ્યાનમાં રાખીને જ મેં આ ફોર્મેટ બનાવેલ છે. બરાબર? હોશિયાર વિદ્યાર્થીઓ હોય તો આખી સ્પીચ બી તૈયાર કરી લેતા હોય છે, ઘણાનું મિક્સિંગ બી કરે, પહેલો તૈયાર કરીને છેલ્લો કરીને વચ્ચે 3 પેરેગ્રાફ એડ કરે, ઘણા એવું પહેલો અને બીજો 2 પેરેગ્રાફ એડ કરે અને ખાલી 2 જ પેરેગ્રાફમાં માહિતી રજૂ કરે, આવું બી બને. એટલે તમારા ઉપર ડિપેન્ડ છે કે ભાઈ આ ટૉપિક જે પરીક્ષામાં પૂછાયો છે એનાથી તમે એની કેટલી માહિતીથી અવગત છો. વધારે માહિતી હોય તો આ સેકન્ડ પેરેગ્રાફ પર તમે આખો ટોટલ એવોઇડ કરીને બીજા પેરેગ્રાફથી જ આપેલ વિષયની માહિતી શરૂ કરી શકો છો. ન આવડતું હોય તો આની તૈયારી રાખવાની, જેથી કરીને બીજો પેરેગ્રાફ પણ તમે લખી દઈ શકો અને તમારું લખાણ થોડું મોટું થાય. કારણ કે 100 વર્ડ્સ 100 શબ્દોમાં લખવાનું હોય એટલે 1.5-2 પેજ મિનિમમ મિત્રો થઈ જાય. બરાબર? અને એટલે લખાણ વધારવા માટે પણ આ બીજો પેરેગ્રાફ તમને મદદરૂપ બની શકે છે. અને એટલા માટે જ આ સેકન્ડ પેરેગ્રાફ તમારી સામે રજૂ કરેલ છે. આમાં કોઈ તકલીફ થાય એવું નથી મિત્રો. કોઈ પણ વિષય હોય તો આ કોમન વાક્યો જ મૂકેલા છે, પણ થોડા વ્યવસ્થિત બનાવી મૂકેલા છે, જેથી કરીને તમે તમારું લખાણ થોડું લંબાવી દઈ શકો છો. એ તમારા ઉપર ડિપેન્ડ છે કે ભાઈ મારે શું કરવું, કેવી રીતે લખવું, કેવી રીતે તૈયારી કરવી, અને આપેલ મુદ્દાના આધારે મારે કેવી રીતે રજૂઆત કરવી, કેવી રીતે લખાણ લખવું, એ બધું આપેલ વિદ્યાર્થીને બધે મન ઉપર ડિપેન્ડ હોય મિત્રો. તમે કેવી માહિતી રજૂ કરવા માગો છો. પહેલો પેરેગ્રાફ તો દરેક કોમન છે, તો એ તો શું છે, સંબોધન રૂપ છે, એટલે એમાં કોઈ તકલીફ પડે નહીં મિત્રો. પણ સેકન્ડ પેરેગ્રાફ તમારે વિચારવાનું ભાઈ મારે લખવો કે નહીં લખવો. માહિતી જાણતા હો વધારે તો નહીં લખો તો કોઈ વાંધો નથી, નથી જાણતા તો એડ કરી દો મિત્રો, જેથી કરીને તમારું લખાણ થોડું લાંબુ થઈ શકે અને વધુ સારા માર્ક્સ મેળવી દઈ શકો છો. બરાબર? ખાલી તમારા ટૉપિકનું નામ જ લખવાનું છે, બાકી બધા વાક્યો ફિક્સ તૈયાર કરેલા જ લખી દેવાના. અને આવું તમે લખાણ લખો તો મિત્રો શું તમારી વાક્ય રચના, સ્પેલિંગની ભૂલ, આ બધી ભૂલો ઓછી થાય તો વધારે માર્ક્સ તમે મેળવી શકો. એટલા માટે તમારે તૈયારી રાખવી પડે મિત્રો. ત્યાર પછી મિત્રો આપણે વિષયને અનુરૂપ વાત કરતા હતા કે આપેલ વિષયને અનુરૂપ કેવી રીતે લખવું. તો આ 3rd પેરેગ્રાફ મિત્રો આવ્યો. તો ત્રીજો પેરેગ્રાફ મેં તમને લખીને જ આપેલો છે, ક્લીનનેસ વિશે, સફાઈ ઝુંબેશ વિશે અથવા સફાઈ અભિયાન વિશેનો આ પેરેગ્રાફ છે. બરાબર? બીજો અને ત્રીજો પેરેગ્રાફ મેં તમને ત્રીજો અને ચોથો પેરેગ્રાફ બનાવીને આપેલો છે. જો કઈ રીતે લખવું. એઝ યુ નો, તમે મિત્રો જાણો તે પ્રમાણે ધ ગ્રેટ પર્સન ઓફ ઇન્ડિયા, ભારતની જે મહાન વ્યક્તિ મહાત્મા ગાંધી, કાંઈક સ્વચ્છતા આવે એટલે મહાત્મા ગાંધીની મિત્રો વાત આવે ત્યાંથી આપણે શરૂઆત જ કરી દીધી છે. એમને કહ્યું છે કે સેનિટેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ
देन इंडिपेंडन्स। आ कहेवत लखी मित्रों, आ तो एमना शब्दों महात्मा गांधीना लख्या है कि सैनिटेशन इज मोर इम्पोर्टન્ટ देन इंडिपेंडन्स। स्वच्छता करता आज़ादी करता स्वच्छता, सैनिटेशन स्वच्छता એ વધારે મહત્ત્વની છે। એટલે સેનિટેશન ઇન્ડિપેન્ડન્સ કરતાં વધારે મહત્ત્વ મહાત્મા ગાંધીએ આપેલું છે। તો એમનું વાક્ય મેં અહીંયા કોટ કર્યું છે। આવા વાક્યો તમે કોટ કરી શકો મિત્રો, તો એ વધારે તમારું લખાણ વધારે ઇફેક્ટિવ અસરકારક બની શકે। આફ્ટર મેની યર્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ, આઝાદીના ઘણા વર્ષો પછી, વી આર સ્ટીલ લિવિંગ ઇન ધ ડર્ટી એન્વાયરમેન્ટ, આપણે ગંદા પતે પર્યાવરણમાં રહી રહ્યા છીએ। આપણે વર્તમાન જે પરિસ્થિતિ છે એની વાત કરી મિત્રો। તો વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ, વી આર સ્ટીલ લિવિંગ ઇન ધ ડર્ટી એન્વાયરમેન્ટ એન્ડ પુટિંગ અવર લાઈવ્સ ઓન ડેન્જર એવરી મોમેન્ટ, અને દરેક ક્ષણે આપણા જીવનને આપણે જોખમમાં મૂકી રહ્યા છીએ। વાય આર વી મેકિંગ અવર ફ્યુચર બેડ, આપણે આપણા ભવિષ્યને શા માટે ખરાબ અને ડિસીઝ રોગિસ્ટ બાય સ્પ્રેડિંગ ડર્ટી થિંગ્સ, અને ખરાબ વસ્તુઓ બધા ફેલાવો કરીને શા માટે રોગિસ્ટ બનાવીએ છીએ, અને વેસ્ટ એવરીવેર, અને દરેકે કચરો બધે ફેલાવીને શા માટે આપણે ખરાબ કરી રહ્યા છીએ। આ પ્રશ્નાર્થ વાક્ય બનાવી મિત્રો। જો પ્રશ્ન વાય આર વી, આ રીતે મેં લખ્યું છે, શા માટે આપણે આવું કરી રહ્યા છીએ, આપણા ભવિષ્યને ખરાબ કરી રહ્યા છીએ અને રોગિસ્ટ બનાવી રહ્યા છીએ, ગંદકી અને કચરાઓને બધે સ્પ્રેડિંગ ફેલાવો કરીને દરેક જગ્યાએ। આવી વાત થઈ। આ વિષયને અનુરૂપ આ તે પ્રમાણે વાક્યો લખવા પડે મિત્રો। અવર કન્ટ્રી ઇઝ અવર હોમ, આપણો દેશ આપણું મિત્રો ઘર છે। વી શુડ નોટ મેક ઇટ ડર્ટી, આપણે એને ગંદુ બનાવજો। સામાન્ય વાક્યો જ લખ્યા જ મેં, તમને યાદ રહી શકે તેવા। આ ક્લીનેસ પ્રોગ્રામ વિશેનો પરીક્ષામાં મિત્રો 11મા અને 12મામાં આ ટોપિક પરીક્ષામાં બોર્ડની એક્ઝામ પૂછાયો છે, સ્કૂલની એક્ઝામમાં પણ પૂછાઈ ચૂક્યો છે, કારણ કે ઝુંબેશ ચાલે છે સ્વચ્છતા અભિયાન વિશે આખા દેશમાં। એટલે બોર્ડની પરીક્ષામાં બી પૂછાયો છે અને સ્કૂલની એક્ઝામમાં પણ અવારનવાર આ ટોપિક પૂછાયેલો છે। તો કઈ રીતે તમારે લખાણ લખવું, તો એની આ માહિતી તમને કામ લાગશે। વી ઓનલી રિમેમ્બર ટુ કીપ અવર હોમ ક્લીન, માત્ર આપણે આપણા ઘરને જ સ્વચ્છ રાખવાનું યાદ રાખીએ છીએ માત્ર। દેન વાય નોટ અવર સ્કૂલ, તો પછી આપણે સ્કૂલને, કોલેજ, રોડ, ઓફિસીસ, ટુરિસ્ટ પ્લેસ હોય, સ્ટેશન હોય એટસેટ્રાને કેમ નહીં? આપણે ઘરને જો સ્વચ્છ રાખીએ તો બીજી જગ્યાએ જે સ્થળો છે જાહેર પબ્લિક પ્લેસીસ એ આપણા માટે જ છે, આપણી જ મિલકત છે મિત્રો। આપણે ઘરની જેમ એનું જતન કેમ ના કરવું જોઈએ? એટલે એવા લખ્યું છે। તો વાય નોટ અવર સ્કૂલ, આ બધું કેમ નહીં? ઓલ થોટ્સ એન્ડ ઓલ થ્રુ ધ કન્ટ્રી, સમગ્ર દેશના બધા સ્થળો એટસેટ્રા વગેરે। ઓલ થ્રુ ધ કન્ટ્રી, આપણા આખા દેશના બધા સ્થળોને કેમ આપણે સ્વચ્છ ના રાખીએ? ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી ટુ કીપ અવર કન્ટ્રી અવર હોમ ક્લીન, આપણા દેશ અથવા આપણા ઘરને સ્વચ્છ કરવાની આપણી રિસ્પોન્સ એટલે જવાબદારી છે મિત્રો। એન્ડ બ્રાઇટ, અને ઉજ્જવળ બનાવવાની અને સુંદર બનાવવાની આપણી જવાબદારી છે। એ કોઈ બહારનું કરવા નહીં આવે। સરકાર તો કામ કરે જ, સફાઈ કામદારો પોતાનું કામ કરે જ, પણ આપણી બી જવાબદારી કે ગમે તે કચરો ન ફેંકીએ। આ બધા વાક્યો તમે અંદર લખી દઈ શકો છો ભાઈ। તો આ તમારે ત્રીજો પેરેગ્રાફ મિત્રો બનાવ્યો, પહેલો બીજો કોમન લખ્યો હતો, ત્રીજો એક પેરેગ્રાફ બનાવ્યો। ત્યાર પછી મિત્રો ચોથો પેરેગ્રાફ આપણે આઈ થિંક, મારું માનવું છે, આ રીતે લખવાનું તમારે। આઈ થિંક, આઈ હોપ, આઈ નો, આઈ બિલીવ, આવું તમે એડ કરી શકો। તમારા વિચાર પણ રજૂ આમાં તમે કરી દઈ શકો છો। આઈ થિંક ધ ક્લીનેસ ડ્રાઈવ ઇઝ ધ બેસ્ટ સ્ટાર્ટ ફોર ધ ગ્રોથ ઓફ અવર કન્ટ્રી। ક્લીનેસ ડ્રાઈવ એટલે ક્લીનેસ જે પ્રોગ્રામ છે એ આપણા દેશના ગ્રોથ એટલે વિકાસ માટે શરૂ કરવો સૌથી સારામાં સારી બાબત છે। સ્વચ્છ ભારત અભિયાન વોઝ સ્ટાર્ટેડ બાય પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા નરેન્દ્ર મોદી ઇન 2014 ઓન ગાંધી જયંતિના દિવસે 2014માં આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ
સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરેલી 2014માં શરૂ કરી મિત્રો. આ તો 20 ચાલે 6 વર્ષથી અભિયાન ચાલે એટલે અવારનવાર પરીક્ષામાં ટોપિક પૂછાય મિત્રો. મહાત્મા ગાંધી ડ્રીમ એટલે સ્વપ્ન હતું એમનું ઓફ મેકિંગ ધીસ કન્ટ્રી એ ક્લીન કન્ટ્રી. મહાત્મા ગાંધીને પછી સ્વચ્છતાના અનુયાયી હતા અને સ્વચ્છતા એમને સૌથી વધારે ગમતી. જેમનું સ્વપ્ન હતું કે આ દેશને પોતે ક્લીન કન્ટ્રી બનાવી. ઓનલી ધ સક્સેસ ઓફ ક્લીનનેસની જે સફળતા છે કેમ્પેન છે મે બ્રિંગ એ હ્યુજ પોઝિટિવ ચેન્જ ઇન ઇન્ડિયા. અને જો ક્લીન પ્રોગ્રામ સફળની ઝુંબેશ સફળ થાય તો ભારતમાં પોતે એક પોઝિટિવ ચેન્જ એક મોટું પોતે હકારાત્મક પરિવર્તન આવી શકે છે મિત્રો. કારણ કે કોઈ પણ વ્યક્તિને પોતાનું ઘર ગંદુ હોય ગમે નહીં, પોતાની શેરી કે આંગણું ગંદુ હોય ગમે નહીં, એમ આપણે ભારતીય તરીકે એક ઇન્ડિયન તરીકે મિત્રો એક સિટીઝન તરીકે આપણા રસ્તાઓ આપણા બધા પબ્લિક પ્લેસીસ એ ખરાબ હોય આપણે ગમે નહીં. એટલે સ્વચ્છતા એ જાળવવી આપણી જરૂરી છે. તો આ બધા વાક્યો તમે લખી દેવું. તમારા મનમાં બીજા વિચાર વાક્યો હોય તો એ પણ તમે અહીંયા એડ કરી શકો છો. મેં મારી રીતે લખવાનો પ્રયત્ન કર્યો છે, પણ તમને આનાથી વધુ સારા વાક્યો હોય તો પણ તમે લખી દઈ શકો છો. ક્લીનનેસ ઇઝ નોટ લિમિટેડ ટુ એની પર્સન. સ્વચ્છતા એ માત્ર મર્યાદિત વ્યક્તિઓ માટે નથી ભાઈ ઓર પ્લેસ માટે. ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ એવરીવન. દરેકની જવાબદારી મિત્રો ટુ ક્લીન ધેમસેલ્વ્સ સાફ કરવાની એઝ વેલ ધેર સરાઉન્ડિંગ પર્યાવરણ આજુબાજુ આસપાસના વિસ્તાર પણ સાફ કરવાની જવાબદારી છે. ક્લીનનેસ વુડ કીપ એવરીવન હેપી. જો સ્વચ્છતા હશે તો દરેક વ્યક્તિ ખુશ રહેશે, હેલ્ધી સ્વસ્થ રહેશે ઇન ઓલ દરેક બાબતમાં મિત્રો. રિસ્પોન્સિબલ ટુ એવરીવન ટુ ક્લીન ધેમસેલ્ફ હેલ્ધી ઇન ધ ઓલ રિસ્પેક્ટ. દરેક બાબતમાં તમે હેલ્ધી રહેશો. આવા પ્રકારના વાક્યો તમે લખી દઈ શકો છો મિત્રો. ઇન ઓલ આસ્પેક્ટ બધી બાબતોમાં ફિઝિકલી રીતે, મેન્ટલી, સોશિયબલી, સોશિયબલી એટલે સામાજિક રીતે, આર્થિક દ્રષ્ટિએ સ્ટ્રોંગ બનશે આપણે. લેટ્સ પ્લેજ એટલે પ્રતિજ્ઞા કરવી. ટુડે આજે આપણે પ્રતિજ્ઞા લઈએ ટુ કન્વર્ટ ક્લીનનેસ ઇન્ટુ નેશનલ પેશન. આ સફાઈ ઝુંબેશને રાષ્ટ્રીય પતે લાગણીમાં આપણે કન્વર્ટ કરવાની પ્રતિજ્ઞા લઈએ. પીપલ ઓફ ઇન્ડિયા કેન ડુ ઇટ. ભારતના લોકો આ બધું કરી દઈ શકે છે. આ રીતે મેં સેકન્ડ પેરેગ્રાફ, થર્ડ પેરેગ્રાફ, ફોર્થ પેરેગ્રાફ લખ્યો મિત્રો. તમે આનાથી સારા પણ વાક્યો લખી શકો છો, વચ્ચે સ્લોગન પણ લખી શકો છો. હા, ઘણા વાક્યો લખી શકો મિત્રો. યુઝ ડસ્ટબિનનો ઉપયોગ કરો, આવા વાક્યો લખી શકો છો. ડોન્ટ થ્રો ધ રબીશ એનીવેર. કોઈ જગ્યાએ કચરો તમે ફેંકશો નહીં. યુઝ ડસ્ટબિનનો ઉપયોગ કરો. ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી ટુ ક્લીન અવર કન્ટ્રીને બધે સાફ રાખવાની આપણી જવાબદારી છે. સિટીઝન તરીકે તમે લખી શકો છો. સરકાર જે પ્રયત્ન કરે છે એના પણ વાક્યો તમે લખી શકો છો. હા, આવું ઘણું લખી દઈ શકો છો. આ તો તમારે વધારે લેન્થી ન થાય એટલા માટે મેં તમને જે ફોર્મેટ આપ્યો હતો એ ફોર્મેટને અનુરૂપ જ આ પેરેગ્રાફ લખવાનો પ્રયત્ન કર્યો છે અને ઓછી માહિતી. અને બીજો પેરેગ્રાફ આપણે લખ્યો હોય છે. હવે સફાઈ વિશે વધારે લખવું હોય તો સેકન્ડ પેરેગ્રાફ તમે કાઢી નાખો અને બીજો પેરેગ્રાફ વધારે બનાવી દો. અને એમાં બી ઘણા વાક્યો તમે સ્વચ્છતા વિશે લખી દઈ શકો છો. સરકાર દ્વારા થયેલું કામ એ પણ તમે બનાવી શકો છો. સ્કૂલમાં પણ તમે બતાવી શકો છો. પબ્લિક પ્લેસ ઉપર જે સફાઈ થાય છે એના પણ તમે વાક્યો લખી દઈ શકો છો. સરકાર દ્વારા જે રેન્ક આપવામાં આવે છે ક્લીન સિટી એનો પણ તમે ઉલ્લેખ કરી શકો છો. આવું ઘણું લખી શકાય મિત્રો, પણ સમયને ધ્યાનમાં રાખીને તમારે લખવાનું હોય. આ તો મેં તમને ક્લીનનેસ પ્રોગ્રામ વિશે, સફાઈ ઝુંબેશ વિશે અથવા સ્વચ્છતા વિશે સ્પીચ કઈ રીતે લખવી એ મારી રીતે લખવા માટે પ્રયત્ન કર્યો છે. આ બે પેરેગ્રાફ મેં મારી રીતે બનાવેલા છે. આમાં તમે સુધારા વધારા પણ કરીને લખી દઈ શકો છો. અને આટલું લખવું હોય તો આટલું લિમિટેડ હોય તો આટલું પણ તૈયાર કરીને લખી દઈ શકો છો. બરાબર મિત્રો? એટલે તમારે આ પેરેગ્રાફ આ રીતે બનાવીને તમારે લખવાનું થશે, પણ તમારે જાતે લખવાનું રહેશે. પહેલો બીજો તો કોમન બતાવ્યો, ત્રીજો અને ચોથો પેરેગ્રાફ જો વિષયની અનુરૂપ મેં આ રીતે લખવાનો પ્રયત્ન કર્યો છે, તમારી સામે રજૂ કર્યું છે. મારા કરતાં વધુ માહિતી તમે જાણતા હોય તો બી આમાં તમે એડ કરી શકો છો. હવે છેલ્લો પેરેગ્રાફ મિત્રો
લાસ્ટ પેરેગ્રાફની આપણે જે વાત હતી, તો છેલ્લો પેરેગ્રાફ જોઈ લઈએ. એટ ધ એન્ડ, હવે આ છેલ્લો પેરેગ્રાફ પણ મિત્રો શું હતો? કોમન જ હતો. તો એ જ પેરેગ્રાફ મેં આખો લખેલો છે. એટ ધ એન્ડ આઈ શુડ ટેલ યુ ટુ ફોલો ધ ટિપ્સ ગિવન ટુ યુ. તમને જે ટિપ્સ આપી છે એને તમારે ફોલો કરવાની, અને if required જરૂર પડે તો વીશ ટુ કન્સલ્ટ અવર ટીચર, પેરેન્ટ્સ, એલ્ડર્સ રિગાર્ડિંગ ક્લીનનેસ. અહીં વિષયનું નામ લખવાનું હતું, એના વિશે આપણે માહિતી સલાહ લઈ શકીએ છીએ. લાસ્ટલી છેવટે આઈ કન્ક્લુડ માય સ્પીચ, મારું પ્રવચન હવે પૂરું કરું છું, બાય સેઇંગ વન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એક મહત્ત્વનો વિગત રજૂ કરીને કે ધ ફ્રેન્ડ્સ, નાઉ ધ ટાઈમ કમ, સમય હવે આવી ગયો છે કે વી શુડ ક્લિયર એન્ડ ચેન્જ અવર એટીટ્યૂડ, આપણે બદલવો જોઈએ. આઈ હોપ, હું આશા રાખું છું કે ઓલ ઓફ યુ, તમે બધા જ, યુ વિલ એગ્રી, તમે સંમત થશો, એન્ડ મેક એન ઓથ ઇન ફેવર ઓફ ઇટ, અને આની તરફમાં તમે પ્રતિજ્ઞા લેશો સ્વચ્છતાના બાબતમાં. આઈ એમ રીલી લકી ટુ ગેટ એ ચાન્સ ટુ શેર માય વ્યૂઝ ઓન ક્લીનનેસ ઇન ફ્રન્ટ ઓફ યુ. તમારી સામે જ મેં બધે વિચારો જે સ્વચ્છતા વિશે બધે શેર કર્યા છે, અને મને જે તક મળી છે તે બધું હું નસીબદાર છું મિત્રો. દેટ્સ ઓલ. ત્યાં પછી લખી દેવાનું મિત્રો, થેન્ક યુ ઓલ. દેટ્સ ઓલ નીચે લખવાનું છે મિત્રો. તો હવે થેન્ક યુ ઓલ, અને એના નીચે જય હિન્દ, જય ભારત. અહીં તમારી સ્પીચ મિત્રો પૂરી થઈ જાય. તો આ આખી સ્પીચ મેં તમને એક ટોપિક, કયો ટોપિક હતો યાદ આવ્યો? ક્લીનનેસ, સ્વચ્છતા. હવે એના જુદા જુદા નામ હોઈ શકે. ક્લીનનેસ કેમ્પેન આવે, ક્લીનનેસ મૂવમેન્ટ આવે, બરાબર, ક્લીન ઇન્ડિયા મૂવમેન્ટ આવે, ક્લીન ઇન્ડિયા ગુજરાત આવે. આવું કોઈ પણ નામ આપ્યું હોય તો તમે સફાઈ વિશે તો આ રીતે તમે આખી સ્પીચ બનાવીને લખી દઈ શકો છો. 5 પેરેગ્રાફ મિનિમમ ઓછામાં ઓછા મિત્રો તમારે લખવા પડે, બરાબર. મિનિમમ તમારે 5 પેરેગ્રાફ, 5 માર્ક્સનો ટોપિક હોય જ મિત્રો, તો 5 પેરેગ્રાફ તમારે લખવા પડે, તો એ લખાણના માર્ક્સ તમને મળે. હવે આવડશે મિત્રો? હા, ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતે સ્પીચ લખાય. આ ફોર્મેટ મેં તમને આગળ પાર્ટ 1માં, સ્પીચ રાઇટિંગના પાર્ટ 1માં જે તમને હું ફોર્મેટ શીખવાડ્યો હતો, એ ફોર્મેટને અનુસાર જ બનાવેલો છે મિત્રો. આનાથી તમે વધુ સારો બધે માહિતી જાણતા હોય તો તમે જાતે પણ સ્પીચ લખી દઈ શકો છો મિત્રો. આ તો હું તમને તમારી તૈયારી માટે એક ઇઝી વે, સહેલો રસ્તો બતાવ્યો છે કે પહેલો, બીજો અને છેલ્લો પેરેગ્રાફ કોમન તમે તૈયાર કરો તો તમારે વચ્ચે માત્ર 2 જ પેરેગ્રાફ વિષયને અનુરૂપ લખવાના થાય, અને તમે સરસ મજાની સ્પીચ આ ફોર્મેટના આધારે બનાવી શકો. પણ તમને એવું લાગે કે ના, મારે આખું પોતે સ્પીચ રાઇટિંગના વિષય પ્રમાણે તૈયાર કરવા છે, સબ્જેક્ટ પ્રમાણે તૈયાર, તો તમે તૈયાર કરીને પરીક્ષામાં લખી દઈ શકો છો. આ સ્પીચ રાઇટિંગનું ફોર્મેટ મિત્રો હોશિયાર વિદ્યાર્થી, મધ્યમ અને વીક બધા માટે ઉપયોગી થાય એ પ્રમાણે મેં આ ફોર્મેટ બનાવેલો છે. પછી તમારી મરજી પ્રમાણે, તમારી કેપેસિટી પ્રમાણે, તમારી તૈયારી પ્રમાણે આમાં વિગતોમાં વધારો કે ઘટાડો કરી શકો છો, બરાબર. તો આખી સ્પીચ મેં તમને ક્લીનનેસ વિશે લખીને સમજાવી છે, એટલે તમને હવે આવડશે કે કઈ રીતે સ્પીચ લખવી. ખબર પડી ગઈ મિત્રો? તો એ જોઈ લો ફરીથી કઈ રીતે હતું તે. પહેલું તમારે શરૂઆતમાં જે ટૉપિક આપ્યો હોય તે લખવાનું, સ્પીચ ઓન ક્લીનનેસ. ક્વેશ્ચન નંબર લખવાનો, આમાં ક્વેશ્ચન લખીને સ્પીચ ઓન ક્લીનનેસ એક લાઈન છોડી દો. પછી આ પહેલો પેરેગ્રાફ મિત્રો જોઈ લો. ફર્સ્ટ પેરેગ્રાફ થઈ ગયો. ત્યાર પછી સેકન્ડ પેરેગ્રાફ તમારે લખવો હોય તો બેઠો લખી શકો છો. તમે વધારે માહિતી જાણતા હો તો બીજો પેરેગ્રાફ પણ એવોઇડ કરી શકો છો. એની જગ્યાએ તમે વિષયને અનુરૂપ માહિતી શરૂ કરી દઈ શકો છો. ત્યાર પછી આપણે ત્રીજો પેરેગ્રાફ મિત્રો તો વિષયને અનુરૂપ મેં તમને લખીને બતાવેલો છે. ત્યાર પછી ફોર્થ પેરેગ્રાફ મિત્રો, ચોથો પેરેગ્રાફ આખો તમને વિષયને અનુરૂપ લખીને બતાવેલો છે. કારણ કે માહિતી વધારે રજૂ કરવાની હોય, ક્લીનનેસ વિશે વધુ માહિતી આપણે આપી શકીએ મિત્રો, પણ આપણે ફોર્મેટ બનાવેલો હતો એટલે માહિતી એમાં ઓછી થઈ ગઈ. કારણ કે બહુ લેન્ધી થઈ જાય તો એમાં તમારી વાક્યરચનાની ભૂલ થઈ જાય, સ્પેલિંગની ભૂલો આવે તો માર્ક્સ ઘટે. હા, એના માર્ક્સ ઘટે. એવું નહીં કરવાનું. જે લખો તે સાચા વાક્યો અંગ્રેજીમાં બનાવીને લખવાના. ભલે માહિતી ઓછી, 2 પેરેગ્રાફ જ લખો, 5-7 વાક્યો લખો, પણ ગ્રામરની ભાષામાં અને સાચા વાક્યો લખવાના.
સ્પેલિંગ પણ સાચા જ લખવાના. અને આ રીતે તમે ત્રીજો અને ચોથો પેરેગ્રાફ, ત્યાર પછી છેલ્લો પેરેગ્રાફ મિત્રો એટ ધ એન્ડ વાળો છેલ્લો પેરેગ્રાફ દરેક માટે કોમન છે, એ પણ તમે આ પ્રમાણે લખી દઈ શકો છો. અને આખું તમે આ 5 પેરેગ્રાફ લખશો એટલે બે પેજ તો મિનિમમ મિત્રો થઈ જાય. અને 2 પેજ થઈ ગયા એટલે તમારું કામ પૂરું મિત્રો. હા, ખ્યાલ આવી ગયો? હવે આજે તમને એક હોમવર્કમાં આપું છું મિત્રો. બરાબર, અહીં મેં લખ્યું છે હોમવર્કમાં, જોઈ લો. જગ્યા હતી નહીં આપણે, એટલે અહીં લખ્યું છે હોમવર્કમાં કે રાઇટ એ સ્પીચ ઓન પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ વિમેન. આ બી પેરેગ્રાફ પરીક્ષામાં પૂછાયેલો છે. પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ વિમેન ઇન અબાઉટ 100 વર્ડ્સ. 100 શબ્દોમાં પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ વિમેનના જે પ્રશ્નો છે એના ઉપર સ્પીચ રાઇટિંગ લખવાની છે. આમાં ડિટેલ વધારે આપેલી હોય મિત્રો, પણ આપણે જગ્યાના અભાવે તમને શોર્ટમાં મેં લખીને આપ્યું છે. અને એ પ્રમાણે તમારે તમારું હોમવર્ક છે આ તમારું. અને હોમવર્ક તરીકે મિત્રો હોમવર્કમાં તમારે આ લખવાનું છે ચોપડામાં. તો આશા રાખું છું કે આ ફોર્મેટ તમે તૈયાર કરશો અને આ ફોર્મેટના આધારે જે કોમન પેરેગ્રાફ છે એ તૈયાર કરીને આ સ્પીચ તમે જાતે બનાવીને તમારા ચોપડામાં લખશો એવી હું આશા રાખું છું. બરાબર મિત્રો, ખ્યાલ આવી ગયો છે? તો આ સ્પીચ રાઇટિંગ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. બરાબર, અને આશા રાખું તમે તૈયાર કરી લેશો એ જેથી કરીને પરીક્ષામાં તમારે કામ લાગે. અને બરાબર, જેથી કરીને તમારે કોઈ સ્પીચ રાઇટિંગનો કોઈ પણ ટૉપિક આવે તો તમારે છોડવો પડે નહીં અને લખાણ લખી દઈ શકો. ચલો મિત્રો, તો આજે આ લેક્ચરમાં આટલું જ. બરાબર, તો નેક્સ્ટ ટાઈમ નવા લેક્ચરમાં આપણે એક નવા ટૉપિક સાથે મળીશું. થેન્ક યુ મિત્રો. સી યુ અગેન.